ઉમેરજો, તમારું અથાણું બગડશે પણ નહીં અને વાસ પણ નહીં આવે. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ગાજરની સુકવણીની ચીરો બનાવવા માટે મેં અહીંયા 2 કિલો ગાજર લીધા છે. ગાજર હંમેશા આવા તાજા અને મોટા જાડા અને લાલ કલરના હોય તેવા ગાજરની પસંદગી કરવાની અને આવા દેશી ગાજર હોય તેવા જ મેં લીધા છે. તે સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે. તમને આવા દેશી ગાજર ના મળે તો જે મળે તેની ચીરો બનાવી શકો છો. હવે તેને આગળ પાછળથી કટ કરીને તેની છાલ ઉતારી લઈશું. મેં મારી ચેનલ પર ઘણા અથાણાની રેસીપી શેર કરેલી છે. ટ્રેડિશનલ રીતે બનાવેલું ગોળ કેરીના અથાણાની રેસીપી પણ શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. બધા ગાજરની છાલ ઉતરી ગઈ છે. હવે તેના 3-3 ઇંચ જેટલા મોટા ટુકડા કરીશું. પછી ગાજરની અંદર આ જે સફેદ ભાગ હોય છે તેને કાઢી લઈશું. આ જે સફેદ ભાગ છે તેનાથી ઉધરસ થવાના ચાન્સ રહે છે, તો તે સફેદ ભાગ છે તેને ઉપયોગમાં નહીં લઈએ. પછી તેની ચીરો કરીશું. તમને જાડી કે પતલી જેવી પસંદ હોય તેવી ચીરો કરવાની. પણ આ ચીરો સુકાશે એટલે તે સંકોચાઈને નાની થઈ જાય છે અને થોડી કડક પણ થઈ શકે છે. તો ભરાવદાર ચીરો અથાણામાં રહે અને અથાણું ખાવામાં એકદમ નરમ અને સોફ્ટ બને તે માટે અથાણા બનાવતા પહેલા ગાજરની ચીરો કઈ રીતે બનાવવી તે ખાસ ચેક કરવું. તો આ રીતના થોડી મોટી અને જાડી બનાવવી. જો આટલી ભરાવદાર ચીરો હશે તો તે સુકાતા થોડી સંકોચાઈ જશે, પણ જ્યારે અથાણામાં ઉમેરીશું એટલે તે બિલકુલ નરમ રહેશે અને ખાવામાં બિલકુલ કડક પણ નહીં થાય. તો મેં બધા જ ગાજરની ચીરો તૈયાર કરી લીધી છે. હવે તેને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે તેમાં આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. પછી તેને કાણાવાળા વાસણથી ઢાંકીને 1 જ કલાક મીઠામાં રહેવા દઈશું. વચ્ચે 1-2 વાર ઉપર નીચે ચીરોને કરી લેવાની. 1 કલાક પછી તમે જુઓ મીઠાનું પાણી થઈ ગયું છે. તો હવે ગાજરની ચીરોને કાણાવાળા વાસણમાં રાખીશું એટલે મીઠાવાળું પાણી બધું નીતરી જાય. આ રીતે ઉપર નીચે કરીશું એટલે વધારાનું બધું જ પાણી નીતરી જાય. પછી તેને એક વાસણમાં લઈને તેમાં 2 કિલો ગાજર છે તો 500 ગ્રામ ખાંડ નાખીશું. ખાંડને સારી રીતના મિક્સ કરી દઈએ. પછી ચમચા વડે અડધી કલાકે હલાવતા રહીશું એટલે ખાંડ બધી જ ઓગળી જશે. આ રીતે ગાજરની ચીરોમાં મીઠું કરતાં ખાંડ નાખવાથી ચીરો એકદમ ખાવામાં સોફ્ટ બનશે અને કલર પણ એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો 2-3 કલાકમાં ખાંડ સરસ ઓગળી ગઈ છે. ખાંડ સરસ રીતના ઓગળી જાય પછી ચીરોને કાણાવાળા વાસણથી ઢાંકીને 2 દિવસ અને 2 રાત ખાંડમાં રહેવા દઈશું. વચ્ચે વચ્ચે ક્યારેક ચમચાથી હલાવતા રહેવાનું. 2 દિવસ અને 2 રાત થઈ ગઈ છે તો ગાજરની ચીરોને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ચીરો સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે આ ચીરોને કાણાવાળા વાસણમાં લઈ લઈએ એટલે ખાંડનું પાણી બધું ગળાઈ જશે. આ ખાંડનું પાણી છે તેને ફેંકી ના દેતા. હજુ તમારે જો ગાજરનું ખમણ બનાવવું હોય તો તેમાં તમે ઉપયોગમાં લઈ લેજો. તેમાં હવે આપણે ખાંડ ઉમેરવાની કોઈ જરૂર નહીં પડે. ગાજરના ખમણની રેસીપી પણ હું આગળ શેર કરીશ. હવે આ ચીરોને તડકામાં
કોટનના કપડા પર 2 દિવસ સૂકવી દઈશું. ફરી મળીશું 2 દિવસ બાદ. 2 દિવસ બાદ તમે જોઈ શકો છો ગાજરની ચીરો પણ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની છે, કારણ કે આપણે ખાંડમાં 2 દિવસ રાખી હતી એટલે જ ગાજરની ચીરો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની છે. સાંભળો છો ને ક્રિસ્પી અવાજ? સરસ સુકાઈ ગઈ છે. આ રીતે સુકાવવી જોઈએ એ ખાસ જોવાનું. હાથ બિલકુલ પાણીથી ભીનાશવાળો નથી થતો. આ રીતે ક્રિસ્પી અવાજ પણ આવવો જોઈએ તેવી સૂકવવાની. ગાજરની ચીરોમાં મીઠું કરતાં ખાંડ ઉમેરવાથી ગાજરની ચીરો એકદમ પોચી બને છે. જો થોડી પણ તમારી ચીરો ભીની રહી ગઈ હશે તો તમે લાંબા સમય સુધી સ્ટોર પણ નહીં કરી શકો, અને અથાણામાં ઉમેરશો તો અથાણું પણ લાંબા સમય સુધી સારું નહીં રહે. તો ખાસ સૂકવતી વખતે ધ્યાન દેવાનું. હવે આ ચીરોને આપણે એરટાઈટ કાચની બરણીમાં ભરીને જ્યાં સુધી અથાણાની સિઝન ના આવે ત્યાં સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ. ફ્રીજની બહાર. ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી. તો જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો, બહુ સોફ્ટ ચીરો બનશે. તો મિત્રો, આ ગાજરની ચીરો બનાવવાની રીત તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. સૌથી પહેલા ગાજરની સુકવણીનું ગળ્યું ખમણ બનાવવા માટે મેં અહીંયા 2 કિલો ગાજર લીધા છે. ગાજર હંમેશા આવા તાજા અને મોટા, જાડા અને લાલ કલરના હોય તેવા ગાજરની પસંદગી કરવાની, અને આવા દેશી ગાજર હોય તેવા મેં લીધા છે. તે સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે. તમને આવા દેશી ગાજર ના મળે તો જે મળે તેનું ખમણ બનાવી શકાય છે. તો પહેલા તો ગાજરને આગળ પાછળથી કટ કરીને તેની છાલ ઉતારી લઈએ. ગાજરને મેં સારી રીતના ધોઈને કોરા કરીને જ લીધા છે. આ રીતના આપણે બધા જ ગાજરની છાલ ઉતારી લઈશું. હવે ગાજરને ખમણવા માટે મોટા હોલ્સવાળી ખમણી હોય તેવી ખમણી લઈશું. છાલ ઉતારેલા ગાજરને આપણે આ રીતે ખમણીશું. આ રીતે ખમણતા ખમણતા વ્હાઈટ કલરનો વિભાગ દેખાય ત્યારે ગાજરને આ રીતે ફેરવીને બીજી સાઈડથી ખમણવાનું, અને થોડું મોટું ખમણ થાય તે રીતે ખમણવાનું છે. આ રીતે ખમણવાથી આ જે વ્હાઈટ કલરનો ભાગ છે તેને અલગ કરવાની જરૂર પણ નહીં પડે, અને જેથી કરીને થોડી સ્પીડ પણ થશે. અને વ્હાઈટ કલરનો ભાગને પછી આપણે ચપ્પા વડે આ રીતના કટ કરતા જવાનું. આ રીતે બધા જ ગાજરને ખમણીને તૈયાર કરીશું. તો બધા જ ગાજરનું ખમણ તૈયાર થઈ ગયું છે, તો તેને એક મોટા વાસણમાં લઈ લઈએ. અને તેમાં આપણે ફક્ત 1 જ ચમચી મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈશું. એટલે બધા જ ગાજરના ખમણમાં મીઠું ચડી જાય તે રીતના મિક્સ કરવાનું. પછી તેને કાણાવાળા વાસણથી ઢાંકીને તેને ફક્ત અડધી કલાક જ મીઠામાં રહેવા દઈશું. વચ્ચે 1-2 વખત ચમચા વડે ઉપર નીચે કરી લેવાનું. અડધી કલાક પછી જોઈએ તો આપણા ખમણમાં મીઠાનું પાણી થઈ ગયું છે, એટલે આપણું ખમણ નરમ થઈ ગયું છે અને પાણી પણ દેખાય છે. તો હવે આ ખમણને નીચોવી લેવાનું છે. હાથથી દબાવીને આ રીતે મીઠાનું પાણી કાઢી લેવાનું છે. ખમણમાં મીઠું ચડતા વાર નથી લાગતી, એટલા માટે તેને આપણે અડધી કલાક જ રાખ્યું છે. આ રીતના આપણે બધા ખમણમાંથી પાણી નીચોવી લઈશું. બધા જ ખમણમાંથી પાણી નીચોવી લીધું છે. હવે તેને એક મોટા વાસણમાં લઈ લઈએ અને તેને આ રીતના છૂટું કરી દઈએ. અને આપણે જે ગાજરની ચીરોને ખાંડમાં 2 દિવસ અને 2 રાત રાખી હતી અને જે તેનું ગળ્યું પાણી બચ્યું હતું તેને જ આપણે આ ખમણમાં ઉપયોગમાં લઈ લઈશું. એટલે આપણે ખાંડ નાખવાની બિલકુલ જરૂર નહીં પડે. સારી રીતના મિક્સ કરી દઈએ. ગાજરની સુકવણીની ચીરોની પણ રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તે રીતે પણ તમે ચીરો બનાવી શકો છો. હવે તેને ઢાંકીને 1 દિવસ અને 1 રાત ખાંડમાં રહેવા દઈશું. વચ્ચે 2-4 વખત ચમચા વડે ખમણને ઉપર નીચે કરી લેવાનું.
એક દિવસ અને એક રાત બાદ તમે જોઈ શકો છો આપણા ખમણનો કલર પણ સરસ આવી ગયો છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયું છે. તો હવે તેમાંથી બધું જ પાણી નિતારી લઈએ. આ રીતે બંને હાથની મદદથી નીચોવી લઈશું. ગાજરની ચીરો અને ખમણમાં ખાંડ નાખવાથી તે એકદમ સોફ્ટ બને છે અને સરસ કલર પણ આવે છે. આ રીતના બધું ખમણ ગળ્યા પાણીમાંથી નીચોવાઈ જાય પછી તેને છૂટું કરી દઈશું. ત્યારબાદ તેને તડકે આપણે કોટનના કપડા પર છૂટું છૂટું સૂકવી દઈશું. ખમણ તો લગભગ એકાદ દિવસમાં સરસ સુકાઈ જશે. તો એક દિવસ બાદ તમે જોઈ શકો છો ખમણ સરસ સુકાઈને ક્રિસ્પી થઈ ગયું છે. મેં ખમણને એક દિવસ તડકે અને એક દિવસ પંખા નીચે સુકવ્યું છે. તો સરસ ક્રિસ્પીની સાથે સોફ્ટ તૈયાર થયું છે અને કલરમાં પણ એકદમ સરસ લાલ કલરનું તૈયાર થયું છે. સાંભળો છો ને ક્રિસ્પી અવાજ ગાજરના ખમણનો? બસ આવું જ સુકાવવું જોઈએ. બિલકુલ પાણીનો ભાગ ના રહે તે રીતે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સુકવવાનું. જો થોડું પણ ભીનું ખમણ હશે તો તેને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ નહીં કરી શકો. અને અથાણામાં ઉમેરશો તો અથાણું પણ ખરાબ થઈ જશે, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું. અને આ ખમણને કાચની બરણીમાં ભરીને જ્યાં સુધી અથાણાની સિઝન ના આવે ત્યાં સુધી સ્ટોર કરીને રાખીશું. ફ્રીજની બહાર, બિલકુલ ફ્રીજમાં રાખવાની જરૂર નથી. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને આ ગાજરના ગળ્યા ખમણની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.